નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસહુણાં એસો પંચનમો ખરો સર્વપાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આ આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 78 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે અને 78 ગાથાનો ઘણો વિસ્તાર આવ્યો. જીવને કર્તાપણું કઈ રીતે છે એ સમજાવ્યું. અક્રિય અને સક્રિયપણું કઈ રીતે છે એ પણ સાથે સમજાવ્યું. એટલે હવે શિષ્ય કહે છે કે આપે દલીલ અને ન્યાયથી જે 3 પદ સમજાવ્યા, આત્મા છે, આત્મા નિત્ય છે અને આત્મા કર્તા છે, તો એવા 3 પદ સમજાવ્યા. તેનો અંતરથી વિચાર કરે સમજાય છે કે તે યથાર્થ છે. આ 3 પદ જે કયા એ હવે બરાબર લાગે છે કે બરાબર છે, સમજાય છે. અંતરથી વિચાર કરે સમજાય છે કે તે 3 પદ યથાર્થ છે. પણ જીવ કર્મનો ભોગતા નથી લાગતો. આત્મા કરતા છે પણ આત્મા કર્મનો ભોગતા નથી લાગતો. તે કેમ હશે? તે અંતરની શંકાનો સદુપાય સમજાવો. આવા ભાવ સાથે આ શિષ્ય છે તે પોતાની શંકા સ્પષ્ટ કરે છે કે મને આ પ્રકારે શંકા છે. ભોક્તાપણા સંબંધીની શંકા એમને શિષ્યને કઈ રીતે છે? શિષ્ય પણ કઈ ગમે તેવા નથી. શિષ્ય તો સમજવા માટે આવ્યા છે એવા શિષ્ય છે. તો આપણે આજે ગાથા 79, 80 અને 81 આ 3 ગાથા લઈશું. એ 3 ગાથા દ્વારા શિષ્ય એમ કહેવા માંગે છે કે ભોગતા પણ મને લાગતું નથી. તો આજે પહેલા તો આપણે આ 3 ગાથા બોલીશું અને તે પછીથી એના અર્થને આપણે વચનામૃતમાંથી સમજીશું. 79, 80 અને 81 3 ગાથા બોલીએ. જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. ફળદાતા ઈશ્વર ગણે ભોગતાપણું સદાય, એમ કહે ઈશ્વરપણું ઈશ્વરપણું જ જાય. ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં હોય. તો 3 ગાથાઓમાં શિષ્યએ સ્પષ્ટ કરી દીધું કે મને તો ભોગતાપણું લાગતું નથી, અને એ પણ સરસ દલીલ કરીને સ્પષ્ટ કર્યું. કર્તાપણાને એ સમજ્યો છે શિષ્ય, એટલે જે વાત કરી છે એ પણ બહુ સરસ રીતે વાત કરી છે. દલીલ પણ બહુ સરસ કરી છે. વચનામૃતમાંથી પહેલા અર્થ લઈએ કે પહેલા એમ કહ્યું કે
જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં હોય. ભોગતા નહીં છો એટલે નહીં હોય, નથી લાગતો, સમજાતો નથી ભોગતા હોય. શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય? એનો અર્થ અહીંયા આપ્યો છે કે જીવને કર્મનો કરતા કહીએ તો પણ તે કર્મનો ભોગતા જીવ નહીં ઠરે. કેમ કે જળ એવા કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય, અર્થાત ફળદાતા થાય. જીવ કરતા કયો એ વાત તો સમજાય, પણ ભોગતા થાય તો ભોગવવા માટે જે ફળ જોઈએ તો એ ફળ કર્મ આપે તો કર્મને કેવી રીતે ખબર પડે? જળ કર્મને કેવી રીતે ખબર પડે કે મારે કેવું ફળ આપવું? જીવને ભોગવવા માટે કેવું ફળ આપવું? જળ એવા કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય, અર્થાત ફળદાતા થાય. તર્ક બહુ સુંદર કરે છે કે દરેકને જુદું જુદું ફળ આપવાનું થાય તો પછી એવું જુદું જુદું ફળ આપવાનું જળ કર્મો કેવી રીતે કરે? એ તો જળ છે, એ તો જાણતા પણ નથી. એ તો કર્મ અને રજકો ભેગા થઈને બનેલો સ્કંદ છે. તો એ કેવી રીતે ફળ દેવામાં પરિણામી થાય, ફળ દેનારા થાય, ફળ દાતા થાય? એને શું સમજ પડે? બહુ સરસ તર્ક મૂક્યો છે. માણસ જન્મથી મરી જાય 90 વર્ષનો થાય તો મને એમ થાય છે કોઈ દિવસ એનો વિચાર નહીં આવતો હોય કે આ બધું હું ભોગવી રહ્યો છું તો કેવી રીતે, કોણ આપે છે, કેમ છે, શું છે, ક્યારે એને વિચાર નહીં આવતો હોય. આમ તો બધી જગ્યાએ ડાપણ ઘણું ઘણું કરતો હોય. અહીંયા કેટલી સરસ દલીલ આપી છે. આવો વિચાર કેમ ના આવે? પોતે ક્યાંથી પ્રાપ્ત કરે છે? આ બધું કેવી રીતે થાય છે? સુપરા થાય છે? કોઈ દિવસ એનો વિચાર ના આવે. આવી રીતે કેટલા, લગભગ એમ સમજો ને કે 99% જીવો તો આમ જ આમ જ ચાલ્યા જાય છે, કાંઈ વિચાર કર્યા વગર જ ચાલ્યા જાય છે. જગતની વસ્તીમાં જુઓ તમારે અત્યારે એવું છે. અહીંયા કેટલી સરસ દલીલ આપી છે. આગળ 80ની ગાથા આપણે લઈએ કે ફળદાતા ઈશ્વર ગણે. જો ઈશ્વરને ફળદાતા ગણવામાં આવે તો ભોગતાપણું સધાય, તો ભોગતાપણું સિદ્ધ થાય, એટલે તો થઈ શકે એમ, તો ભોગતાપણું થઈ શકે. એમ કહેવાથી પણ શું થાય? તો કે એમ કહે ઈશ્વરપણું જ જાય. કર્મ તો જાણતા નથી, જળ છે, એ તો કાંઈ ફળ આપે નહીં, એ તો બરાબર. પણ એમ માનીએ કે કોઈ ઈશ્વર છે, એ એવા ફળ આપે છે, ફળદાતા ઈશ્વરને માનીએ તો ભોગતાપણું હોઈ શકે. પણ હવે જો એમ માનવામાં આવે ઈશ્વર ફળ આપે તો પછી એવો એ ઈશ્વર છે એનું ઈશ્વર કોણ જાય? કોણ પછી ઈશ્વર કહેશે? એ તો રાગ દ્વેષ વાળો થયો. ફળ તો બંને પ્રકારના હોય ને, પુણ્ય અને પાપ બંને જાતની પ્રકૃતિને એવા ફળ આવે ને, તો પછી એવા ફળ આપે તો એ ફળ આપનારો એ ઈશ્વર તો રાગી દ્વેષી થઈ જાય, એ તો ઉપાધિ વાળો થઈ જાય. એની દ્રષ્ટિ તો બહારમાં જ રહે, પોતે આનંદમાં ન રહી શકે. બધા જગત આખાની પંચાયતમાં જ પડ્યો રહે, તો કોને કેવું ફળ આપવું એ જ બધું કર્યા કરે. એટલી બધી મુશ્કેલી. એ આ બીજો તર્ક છે, એમાં શિષ્યએ એક વાત સાથે મૂકી દીધી છે કે એને હવે એક વાત નક્કી થઈ ગઈ છે કે ઈશ્વર એવો હોય નહીં, રાગી દ્વેષી ઈશ્વર હોય નહીં, ઉપાધિ વાળો હોય નહીં. એટલે જો એને ઈશ્વરને આમ માનવામાં આવશે તો એનું પછી ઈશ્વર પણ ચાલ્યું જાય. એટલે એ વાત પણ બેસતી નથી. એ છે ને કે એમ કહે ઈશ્વર પણ જ જાય. આ લીટીમાં એમ સમજાય છે કે જે 3 પદ સમજાવ્યા એ 3 પદ સમજ્યા પછીથી શિષ્યને હવે બરાબર સમજ પડી ગઈ છે કે ઈશ્વર કઈ રાગી દ્વેષી હોય નહીં, ઉપાધિ વાળો હોય નહીં. એ વાત બરાબર એને પકડાઈ ગઈ હતી. એટલે એને જ પોતે જ કહી દીધું કે જો એમ માનીએ તો પછી ઈશ્વર કોણ જાય, અને આ કર્મ જળ છે એ કઈ આપી શકે નહીં, ફળ આપી ન શકે. એટલે જીવને ભોગતા પણ કઈ રીતે હોય? જીવને ભોગતા પણ ન હોય. દલીલ તો આ કરવી છે. હવે 80ની ગાથા ઉપર અહીંયા થોડો વધારે વિસ્તાર પણ કર્યો છે, આપણે એ લઈએ છીએ
કે જે ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોગતા પણ સાધી શકીએ, અર્થાત જીવને ઈશ્વર કર્મ ભોગવાવે છે, ઈશ્વર એને ફળ આપે છે અને એમ જીવ કર્મ ભોગવે છે, તેથી જીવ કર્મનો ભોગતા થઈ શકે, સિદ્ધ થાય. પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિ વાળો ઈશ્વર ગણીએ, એવો ઈશ્વર ગણીએ, બીજાને ફળ આપવા વાળો, પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિ વાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વર પણ જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે. એનો વિસ્તાર અહીંયા સરસ આપ્યો છે, આપણે લઈએ છીએ. ઈશ્વર સિદ્ધ થયા વિના, એટલે કે કર્મ ફળ દાતૃત્વ આદિ કોઈ પણ ઈશ્વર થયા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી. એટલે કે ઈશ્વર એવો ઈશ્વર સિદ્ધ થવો જોઈએ, એવો ઈશ્વર હોય કે જે કર્મ ફળ દેનારો હોય અને આ નિયમન કરનારો, એવો જો ઈશ્વર હોય તો જ આ જગતમાં જીવો ને ભોગતા પણ હોઈ શકે ને જગતની વ્યવસ્થા હોય. એ સિવાય જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી, એવા અભિપ્રાયમાં ઘણા લોકો છે. એવો ઈશ્વર હોવો જ જોઈએ, જગતનું નિયમન કરવા વાળો અને લોકોને એના સારા કામ માટે એને સારું ફળ આપવા વાળો અને ખરાબ કામ માટે એને શિક્ષા કરવા વાળો કોઈ ઈશ્વર છે ને. આ માન્યતા લગભગ બધા ધર્મની અંદર છે, બધા જ ધર્મોમાં, જૈન દર્શન સિવાય બીજા બધા ધર્મોમાં આવી માન્યતા છે. તો આ માન્યતા જે છે એ માન્યતા સાચી નથી, એ સાચી માન્યતા નથી, એ અભિપ્રાય ખોટો છે. તો કઈ રીતે અભિપ્રાય ખોટો છે એનો અહીંયા વિચાર આપ્યો છે કે એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચાર કરવા જેવો છે, એ રીતે વિચારવા જેવું છે. શું કહે છે જુઓ, કે જો કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું ઈશ્વર પણ જ રહેતું નથી. કેમ કે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઈશ્વરને દેહ આદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે. જેવું ફળ આપવું એ પ્રમાણે એને પછી એ જગ્યાએ જવું પડે, એવા વેશ લેવા પડે, દેવ પણ લેવો પડે. અને એ વાત તો હિન્દુમાં માનવામાં આવે જ છે કે ભગવાન અવતાર ધારણ કરે છે. પેલા હિરણ્યકશ્યપને કે મારવો હતો અને એને વરદાન એવું અપાઈ ગયું તું કોઈ રીતે મરે નહીં, તો પછી એમને નરસિંહ અવતાર ધારણ કર્યો. મનુષ્યથી પણ ન મરે, દેવથી પણ ન મરે ને પશુથી પણ ન મરે ને એમ હતું, તો કોનાથી મરે ને? પછી દિવસે પણ ન મરે ને રાત્રે પણ ન મરે ને ઘરમાં પણ ન મરે ને બહાર પણ ન મરે, તો પછી કેવી રીતે મરે? તો પછી એ લોકોએ એક આ નરસિંહ અવતારની કલ્પના કરી છે કે નરસિંહ અવતાર એ મનુષ્ય પણ નથી, એ દેવ પણ નથી, એ પશુ પણ નથી, પ્રાણી પણ નથી, અને એ પછી દિવસ પણ નહીં, રાત્રિ પણ નહીં, એટલે સંધ્યા થાય અને ઘરમાં પણ નહીં અને બહાર પણ નહીં, એટલે ઉંબરામાં, ઘરના ઉંબરામાં હિરણ્યકશ્યપને મારે છે. આવી કલ્પના એ લોકો કરી. કે જાત જાતનું બધું પછી જેવું હોય એ પ્રમાણે, જેવી શિક્ષા કરવી એ પ્રમાણે કરવું પડે ને. એટલે એમના ભગવાને શું કર્યું, આવો નરસિંહનું રૂપ લીધું. આ પ્રપંચ કર્યો કહેવાય કે ના કરે? એક તરફ વરદાન આપ્યું હોય પાછું બીજી તરફ આવું પાછું બધું પ્રપંચ કરી રહ્યા છે. ખૂબ પ્રપંચ બતાવ્યા છે એ લોકોએ. એમાં કેટલાક એમાં પેલા વરદાન આપ્યા કરે ને બીજા પછી એનું નિયમન કરવા માટે વિષ્ણુ પછી જાત જાતના પ્રપંચ કરે. ભોળા શંકર ભગવાન વરદાન આપી દેશે અને પછી મુશ્કેલી થાય, એટલે પછી વિષ્ણુ કઈક એના રસ્તા કાઢે. આવું કેટલી બધી વાર્તાઓમાં આવે છે. અહીંયા પ્રપંચ શબ્દ મૂક્યું છે ને એટલા માટે હું કહું છું. કોઈને એમ લાગે કે એમાં પ્રપંચ કરવાની શું જરૂર, જેવું ફળ એ પ્રમાણે આપે. આ બધા પોતે પ્રપંચ કરી રહ્યા છે ને. કેમ કે એક તરફ આ એવા જ ભગવાને એમ આપ્યું હોય, વરદાન આપ્યું, અને પછી એ વરદાનને પાછું ન ખેંચાય એટલે કોઈક બીજી રીતે વાળી લીધું, એમ જ થયું ને. એટલે એક પ્રકારે પ્રપંચ થયો. અહીંયા કહે છે કે કેમ કે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઈશ્વરને દેહ આદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. ભગવાનનું જે શુદ્ધ સ્વરૂપ છે એ પછી શુદ્ધ સ્વરૂપ રહેતું નથી. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે, એટલે કે પર ભાવ આદિનો કરતા નથી, તો પછી એ વાત નહીં રહે
એ પરના લક્ષ્ય ભાવ કરશે, કોઈને શિક્ષા કરવાનો, કોઈને નરસિંહ મહેતાને મદદ કરવાનો, મામેરું કરવા માટે થઈને પછી એવા વેશ લઈને આવે ને આ બધું વિચાર કરીએ તો એમાં શું એ પોતે તો પરભાવે થશે, એ નિષ્ક્રિય છે એ નિષ્ક્રિય પણ નહીં રહે, પોતે મુક્ત છે એવું મુક્ત પણ ન રહે, એને તો ઉપાધિ આવી પડે. જો પરભાવ આદિનો કરતા થાય તો સંસારની પ્રાપ્તિ થાય છે. તેમજ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે, બીજાને ફળ આપવાની ક્રિયામાં પ્રવર્તે તો તેને એટલે ઈશ્વરને પણ પરભાવ આદિના કરતાપણાનો પ્રસંગ આવે છે. અને મુક્ત જીવ કરતા તેનું ન્યૂનત્વ ઠરે છે. મુક્ત જીવ કરતા પણ એ તો નીચી દશામાં ગઈ. બીજા મુક્ત જીવો છે ને તો એના કરતા એ નીચી દશામાં ચાલ્યા જાય. તેથી તો તેનું ઈશ્વરપણું જે ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે, તેનું ઈશ્વરપણું ચાલી જાય. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવ ભેદ માનતા પણ અનેક દોષ સંભવે છે. જીવ અને ઈશ્વરનો સ્વભાવ ભેદ માનતા પણ અનેક દોષ સંભવે છે. બંનેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ તો બંને સમાન ધર્મના કરતા થયા. સામાન્ય જીવની વાત લીધી અને સાથે ઈશ્વર ને લઈને વાત કરી છે કે જીવ અને ઈશ્વરનો સ્વભાવ ભેદ માનતા પણ અનેક દોષ સંભવે છે. બંનેના સ્વભાવમાં જુદું જુદું હોય તો પણ દોષ આવે છે. બંનેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ તો બંને સમાન ધર્મના કરતા થયા. તેમાં ઈશ્વર જગત આદિ રચે અથવા તો કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત કરે. ઈશ્વર જગત આદિની રચના કરે, કર્મના ફળ પણ આપે, આવું બધું કાર્ય કરે અને છતાં મુક્ત ગણાય. અને જીવ એકમાત્ર દેહ આદિ સૃષ્ટિ રચે અને પોતાના કર્મોનું ફળ પામવા માટે ઈશ્વર આશ્રય ગ્રહણ કરે. એમ થાય પછી તેમજ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. ઈશ્વર મુક્તપણે દેખાય અને આ જીવ છે તે બંધ રૂપ દેખાય, બંધમાં ગણાય, એટલે કર્મ બંધ સહિત ગણાય. ઈશ્વર છે તે કર્મ વગેરેનું ફળ આપવાનું કાર્ય કરે અને જીવ એવું કાર્ય કરે એમ તો પાછા આપણે માનીએ નહીં. એ તો અજ્ઞાન ભાવે જ કરે. જીવને માટે આપણે એમ માનીએ છીએ કે જીવ અજ્ઞાન ભાવે એવા કાર્ય કરે એટલે રાગાદી ભાવે થાય. અને કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરનો આશ્રય ગ્રહણ કરે અને આ બધું. અને તો પછી એમાં તો વિષમતા આવી ગઈ. એવી વિષમતા કઈ રીતે હોય? કેમ કે બંને ચેતન છે અને બંને ચેતનના ધર્મ તો સમાન છે, એટલે સમાન ધર્મના કરતા થયા. એટલે જીવ ને આવું અને ઈશ્વરને આ બીજા પ્રકારનું એમ જે વિષમતા છે એ હોઈ શકે નહીં. કેમ કે બંને ચેતન છે તો બંને સમાન ધર્મના કરતા થયા. બંનેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ તો બંને સમાન ધર્મના કરતા થયા હોય તો આ રીતે સંભવતું નથી. મુક્ત અવસ્થામાં પણ ઈશ્વર કાર્ય બધા કરે અને જીવને તો માત્ર કર્મ કરતા ન કહેવો, માત્ર ભાવ કરે, વિભાવ ભાવ કરે, એ પણ અજ્ઞાન અવસ્થામાં કરે. ઈશ્વર છે એ મુક્ત થયા છે તો પણ કરે. આ બધું બરાબર નથી લાગતું. આમાં તો વિષમતા લાગે છે. વળી આગળ કહે છે કે વળી જીવ કરતા ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વરનું સામર્થ્ય સામાન્ય જીવ કરતા વિશેષ છે એમ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ.
શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને આ ઈશ્વર જે માન્યો એમાં પણ ફેર પડવો નથી. આ ઈશ્વર એ કરવા વાળો અને પેલું મુક્ત ચૈતન્ય સ્વરૂપ જે જીવ છે એ જુદા પ્રકારનું. આપણે તો એમ માનીએ છીએ કે અનંત જીવો એવા ચૈતન્ય પણ પરિણમતા મુક્ત થયા છે. તેવા મુક્ત કેટલા જીવો, અનંત જીવો. તેમાં અનંત જીવમાંથી આ એ વળી કોઈક ઈશ્વર વળી જુદો કે જે મુક્ત છે છતાં બધા કાર્ય કરે, કે પછી બધા મુક્ત જીવો એવા બધા કાર્ય કરતા હશે ફળ આપવાના. જે મુક્ત થયા છે એમાંનો આ એક જ જીવ એવો મુક્ત છે જેને આપણે ઈશ્વર કહીએ કે એ બધા ફળ આપવાના કાર્યો કરે, કે બીજા મુક્ત જીવો હશે એ પણ કરતા હશે, તો કોણ કોનું કાર્ય કરે? એટલે એ રીતે વિચાર કરીએ તો મુક્ત જીવ અને ઈશ્વર એમાં ભેદ પાડવો ન જોઈએ, અને ઈશ્વરથી કર્મના ફળ આપવા આદિ કાર્ય ન થવા જોઈએ. મુક્ત જીવ તો મુક્ત જીવ જ છે, પછી બધા જ મુક્ત જીવો સરખા જ હોય. મુક્ત જીવથી પણ તે કાર્ય થવું ન જોઈએ. અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ થઈ. અશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તો કહેવાય નહીં. ત્યાં પછી સર્વજ્ઞ આદિ ગુણોનો સંભવ પછી ક્યાંથી થાય? જો સંસારી જો ગણીએ અશુદ્ધ ગણીએ તો પછી એને સર્વજ્ઞ તો ગણવું પણ ના હોય. અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને દેહધારી સર્વજ્ઞ ઈશ્વર માનીએ તો પણ, એટલે કે એને અરિયંત માનીએ, કેવળી માનીએ, તીર્થંકર ભગવાન એ દેહધારી સર્વજ્ઞ ઈશ્વર છે, તો એમની પેઠે એને માનીએ કે દેહધારી સર્વજ્ઞની પેઠે તેને દેહધારી સર્વજ્ઞ ઈશ્વર માનીએ તો પણ સર્વ કર્મ ફળ દાતૃત્વ સ્વરૂપ, સર્વ કર્મ દાતૃત્વ રૂપ વિશેષ સ્વભાવ ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય એવું માનીએ તો પણ એ આ બીજાઓને કર્મ ફળ આપવા રૂપ એવો વિશેષ સ્વભાવ ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય? એવો કયો ગુણ છે કે જેથી એ બીજાને ફળ આપે? દેહધારી સર્વજ્ઞ રિયન પરમેશ્વર રૂપે માનીએ તો આ ઈશ્વર જે ફળ આપવા વાળો છે એમાં એવો કયો ગુણ છે કે જેને કારણે બીજાને ફળ આપે? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે અને તે મુક્ત થઈ સિદ્ધ થઈ જાય તો પછી કર્મફળ દાતા કોણ રહેશે? કર્મફળ દેનારો પછી કોઈ રહેશે નહીં. એમ માનીએ કે સિદ્ધ જે છે એ મુક્ત થયા છે એ ફળ નથી આપતા, અને આ દેહધારી કોઈ ઈશ્વર છે એ ફળ આપે છે, તો દેહ તો નાશ પામવા યોગ્ય છે. તો દેહનો નાશ થયા પછીથી એ પણ મુક્ત થઈ જશે, તો પછી કોણ ફળ આપશે? એના મુક્ત થઈ કર્મફળ દાતૃત્વ ન રહે, કોઈ કર્મફળ દેનારો જ રહેશે નહીં. આ રીતે અનેક પ્રકારથી ઈશ્વરને કર્મ ફળ દાતૃત્વ કહેતા દોષ આવે છે. આ રીતે ઈશ્વર કર્મનું ફળ આપવા વાળો એમ કહીએ તો દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતા તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. એનું ઈશ્વરપણું પછી રહેતું નથી જો એમ માનીએ તો. એટલે ઈશ્વર જો હોય ફળનો દેનારો તો પછી એનું ઈશ્વરપણું રહેતું નથી, એટલે ફળ દેનારો ઈશ્વર ન હોઈ શકે. એ વાત અહીંયા 80મી ગાથામાં શિષ્ય જાતે જ નક્કી કરી દે છે કે ઈશ્વર તો ફળ આપી શકે નહીં. મુક્ત સ્વરૂપે એ ના આપી શકે એ પહેલા વાત કરી, તો પછી એમ કહ્યું કે ભાઈ દેહધારી એટલે કે અરિયંત સ્વરૂપે છે તો ત્યારે આપે. તો અરિયંત સ્વરૂપે આપતો હોય દેહધારી તો પણ દેહ તો નાશ થશે, તો પછી કોણ ફળ આપશે? એટલે આ જે બધી જે દલીલ કરી એ ઉપરથી નક્કી થઈ જાય છે કે કોઈ ઈશ્વર કર્મફળનો દેનારો હોઈ શકે નહીં. હવે એના પછી 81મી ગાથામાં શિષ્ય કહે છે કે ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના યોગ્ય સ્થાન નહીં હોય. તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી. એટલે એવો કોઈ ફળ દેનારો ઈશ્વર સિદ્ધ થતો નથી. અત્યારે જે પહેલા દલીલ કરી 80મી ગાથામાં એ પ્રમાણે. એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાના કોઈ સ્થાનક પણ
ખરે નહીં, હોય નહીં. એટલે જીવને કર્મનું ભોગવત્વ ક્યાં રહ્યું? એટલે જીવને કર્મનું ભોગવત્વ હોય નહીં. 81માં પહેલા બે કથાઓમાં જે વાત કરી એનું અહીંયા સમાલોચના કરી અને શિષ્યએ કહી દીધું કે ના, જીવને કર્મનું ભોગવત્વ શક્ય નથી. તો હવે સમજાવો કે કઈ રીતે જીવને કર્મનું ભોગવત્વ છે? મને લાગતું નથી. તો આ પછી સદગુરુ સમાધાન આપશે 82 ગાથાથી શરૂ કરીને. પણ આ પહેલા આપણે આ જે ગાથાઓ છે 79, 80 ને 81 અને એની અંદર જે દલીલો રજૂ કરવામાં આવી છે એના જે તાત્પર્યભૂત વાત છે એ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. તો આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 275 ઉપર ગાથા 79 ની નીચે ગુરુદેવ સમજાવે છે કે અત્યાર સુધીમાં આપે જે ન્યાયથી કરતાપણું કહ્યું તે યથાર્થ છે, પણ જીવ ભોગતા હોય એમ જણાતું નથી. શિષ્યની આવી દલીલ છે. આપે જે પહેલા કહ્યું એ બધું તો સમજાય છે, એટલે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, એ બધું તો સમજાય છે, પણ આ ભોગતા હોય એમ જણાતું નથી. કર્મ એટલે કાર્ય, ક્રિયા. જ્ઞાનનું કર્મ એટલે જ્ઞાનની અવસ્થા. જ્ઞાન રૂપી કાર્ય કરે એટલે કે જાણે. જ્ઞાન રૂપે થવું તે જીવનો ધર્મ છે, જીવનો એવો સ્વભાવ છે. જ્ઞાન એનો ગુણ છે અને જ્ઞાન ભાવે જીવ પરિણમે છે એ એનો સ્વભાવ છે. એ ન્યાય શિષ્યને અંતર વિચારથી સમજાયો છે. એ વાત તો એને સમજાય છે. જળ કર્મનું કરતાપણું નિશ્ચયથી સાચી દ્રષ્ટિથી નથી એમ પણ નક્કી થયું છે, પણ એમાં એ ફળ સાથે જોડાય છે, હૃદય ભાવે થાય છે, તો એને શુભાશુભ ભાવનું કરતાપણું અજ્ઞાન અવસ્થામાં છે એ વાત પણ એને સમજાય છે. તો હવે કહે છે કે તેથી હવે કહે છે કે જળ એવા કર્મ રજકણ તો અજીવ જ છે. એ શું સમજે કે જીવને ફળ દેવામાં ક્રિયાવાળા થાય? એ શું સમજે જીવને ફળ દેવાનું, અને પછી એમાં એ ક્રિયાવાળા એ શું કઈ રીતે થાય, એમ એ કઈ રીતે ફળ આપે? આત્મા જળ કર્મનો કરતા હું છું એમ માને છે તો ભલે અજ્ઞાન ભાવે એ માને, એ વાત તો ઠીક છે, પણ જળ કર્મ તેને ફળ સી રીતે આપી શકે? અહીંયા નિમિત્તનું જ્ઞાન કરાવવા જળ કર્મ કહ્યું છે. ખરેખર તો અજ્ઞાન ભાવે જીવ પોતે જ દોષ, દુઃખ, વિકારનો ભાવ કર્મનો કરતા થાય. જેટલા રાગ આદિ ભાવ જીવે કર્યા તેટલું જ કાર્યરૂપ ફળ જળ કેમ આપે? મારે આને ફળ આપવું છે એવી બુદ્ધિ અજીવ જળને ક્યાં છે? મારે શું ફળ આપવું, કેવું આપવું, આ બધું એ ક્યાંથી નક્કી કરીને કઈ રીતે આપે? એમ શિષ્યએ ઘણો વિચાર કરીને આ પ્રશ્ન પૂછ્યો છે. 79ની ગાથામાં જે પ્રશ્ન કર્યો એમાં બહુ વિચારપૂર્વક કહ્યું છે કે એ જળ કર્મ જે ચેતન નથી, જે વિચારી શકતા નથી, જે સમજી પણ શકતા નથી, એ ફળ કઈ રીતે આપે? હવે એની સાથે બીજો પણ પ્રશ્ન અહીંયા જે કર્યો 80ની ગાથાની અંદર એની વાત કરતા ગુરુદેવ કહે છે કે બીજો પ્રશ્ન પૂછી એ વાતને નક્કી કરાવવા માંગે છે કે કોઈ ગુનો કરે તેની શિક્ષા આપનાર ઈશ્વર હોય, અથવા તો કોઈ સારું કામ કરે એનો પુરસ્કાર આપનાર પણ ઈશ્વર હોવો જોઈએ, તો પછી એ બની શકે. અને એવો ઈશ્વર માનવામાં આવે તો પછી મોટો દોષ આવે છે. અને એમ કરીને પછી 80ની ગાથા કહી. 80ની ગાથામાં આ વાત આપણે થોડીક સમજ્યા કે આવો કોઈ ઈશ્વર માનવો પડે ને ઈશ્વર જો એવો માનીએ તો પછી એનું ઈશ્વર પણ રહેતું નથી. રાગી દ્વેષી ઈશ્વર માનવો પડે, શિક્ષા કરવા વાળો, પુરસ્કાર આપવા વાળો ઈશ્વર માનવો પડે. અને એવો ઈશ્વર જો છે તો એ કઈ રીતે હોય? એ મુક્ત સ્વરૂપ હોય, કેવો હોય? એ પછી એ માટે થઈ એને
શરીર ધારણ કરે કે શું કરે, આ બધો વિચાર કરતા એમ લાગે છે કે જો એવો ઈશ્વર માનવામાં આવશે તો એનું ઈશ્વર પણ નહીં રહે. કેમ કે આપણે જે ઈશ્વર માનીએ છીએ તે તો પોતે પોતાના સ્વરૂપને વિશે શાશ્વત આનંદ, સુખ, શાંતિની દશામાં જ કાયમ માટે રહે છે. એ તો પરનું લક્ષ કરતા જ નથી, એ તો પરનું લક્ષ પણ કરતા નથી. એવા ઈશ્વરને આપણે માનીએ છીએ. વિતરાગ પરમેશ્વરને આપણે સિદ્ધ ભગવાન માનીએ છીએ. સિદ્ધના સ્વરૂપમાં તો પૂર્ણ વિતરાગતા ભરી પડી છે. હવે એમને તો શરીર પણ નથી. અને અર્યંત પરમેશ્વર જે છે એનો વિચાર કરીએ તો એ પણ પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે, નિરંજન છે. એમને હવે કંઈ કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ થતા નથી. તો આમાંથી કોઈ, બેમાંથી કોઈ, અર્યંત પરમેશ્વર કે સિદ્ધ, કોઈ રાગ દ્વેષ રૂપે થાય અને ફળ આપે એ તો શક્ય નથી. એ વાત અહીંયા આગળ ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. તો કહે છે કે શિષ્યએ કહ્યું કે જળ એની મેળે કાર્ય કરી શકે નહીં, માટે વચ્ચે કોઈ ઈશ્વર હોવો જોઈએ, એટલે ઈશ્વર નાખવો જોઈએ, એ કાર્ય કરે. પણ એમ માનવામાં મને ઘણો વિરોધ લાગે છે. શિષ્યને પોતાને જ આમાં તો વિરોધ લાગે છે. બહુ સરસ વાત છે. કેમ કે એમ કહેવાથી ઈશ્વરનું નિર્દોષપણું, ઈશ્વરપણું જ ચાલી જાય છે. આટલો ન્યાય સમજવાની બુદ્ધિ શિષ્યમાં હવે પ્રગટી છે કે રાગ આદિ રહિત ઈશ્વર તો એવો મધ્યસ્થ હોવો જોઈએ કે કોઈના કાર્યમાં પડે નહીં. આટલું તો શિષ્યને નક્કી થઈ ગયું કે જગતની ઘાલમેલ અથવા ઈચ્છા કરવા વાળો ઈશ્વર હોઈ શકે નહીં. જો ઈશ્વર શુદ્ધ જ હોય, પરનું કાંઈ કરી શકતો જ ન હોય, રાગ અને ઈચ્છા પણ ન કરે, તો જગતનો કોઈ નિયામક, નિયંતા, વ્યવસ્થાપક ન રહે. અને શુભ અશુભ કર્મ ભોગવવાના કોઈ સ્થાનક પણ ન રહે. કે કોઈ તેના સ્થાન પણ બનાવવા જોઈએ ને, ભોગવવા માટે થઈને વસ્તુઓ પણ જોઈએ, એવા સ્થાન પણ જોઈએ, ક્ષેત્ર પણ જોઈએ, બધું હોવું જોઈએ. અને એવો કોઈ નિયામક ઈશ્વર ન હોય તો પછી એના સ્થાન પણ નહીં રહે. ભોગવશે કેવી રીતે, તેને ભોગવશે એવી વસ્તુઓ પણ જોઈશે. તો પછી જો આ સ્થાન પણ નહીં રહે તો પછી પુણ્ય પાપનું ફળ ભોગવવા પણ નહીં રહે. એવી શિષ્યએ શંકા કરી છે. હવે શુદ્ધ પરમાત્મા એવા ઈશ્વરનો વિચાર કરીએ તો ઈશ્વર એટલે પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે. તે પરનો અકર્તા છે. પણ જો અજ્ઞાન ભાવે જેવું જીવ માને છે તેવું જો ઈશ્વર કરતો હોય તો તેને ઈશ્વર કહી શકાય નહીં. એવો ઈશ્વર હોઈ શકે નહીં. કોઈનું કાર્ય કરવાની ઈચ્છા કરે તો તેને ઉપાધિ વાળો અને દેહધારી માનવો પડે. જળના કાર્યો કે બીજાઓના કાર્યો એ કરે નહીં. શુદ્ધ સ્વરૂપ થયો છે, મુક્ત સ્વરૂપ છે, તો હવે પછી એ ઉપાધિમાં પડે નહીં. એમ અહીંયા તો કેવું છે. આગળ અહીંયા 277 પાના ઉપર વચ્ચે આપણે લઈએ છીએ 15 લીટી પછીથી 16મી લીટીમાં કહે છે કે અત્રે 3 પદના નિર્ણયથી આત્મા છે, આત્મા નિત્ય છે અને આત્મા કર્તા છે એવા 3 પદના નિર્ણયથી શિષ્યની વિચાર શક્તિ ખીલી છે. તેથી કહે છે કે ઈશ્વરને પરના કાર્ય કરનારો, ફળ આપનારો માનીએ તો પૂર્ણ પવિત્ર, સ્વાધીન, અતિન્દ્રિય સ્વરૂપમાં વિરોધ આવે. કારણ કે નિરુપાધિક શાંત પદ તે પરમાત્માનું પદ છે, તે પરમાત્મા પણ છે. ઉપાધિ વિનાનું શાંત, જ્ઞાન, આનંદનું પદ છે પ્રભુનું. એવા પ્રભુને આપણે, એવા સ્વાધીન, પવિત્ર, પૂર્ણ પવિત્ર પ્રભુને આપણે જો એમ માનીએ કે એ બીજાઓને ફળ આપે, બીજાઓને શિક્ષા કરે કે પુરસ્કાર આપે, તો પછી
એમનું નિરુપાધિક શાંત પદ એ રહેતું નથી, એ વાત તો હોઈ શકે નહીં. ઈશ્વર કેવા છે એટલે આપણે જેને આપણે માનીએ છીએ મુક્ત થયા છે, સિદ્ધ પરમાત્મા એ ઈશ્વર છે. અથવા તો આપણે એમ કહીએ કે જેનો ભાવ મોક્ષ થયો છે એવા આર્યન પરમાત્મા ઈશ્વર છે. તો એ બેમાંથી કોઈને પણ ઉપાધિ તો છે નહીં, ઉપાધિ હોઈ શકે નહીં. એમની દશા કેવી છે એ તો હવે શિષ્ય બરાબર સમજે છે કે ઈશ્વરને પરના કાર્ય કરનારો, ફળ આપનારો માનીએ તો પછી પૂર્ણ પવિત્ર સ્વાધીન અતિન્દ્રિય સ્વરૂપ જે ઈશ્વરનું છે એમાં વિરોધ આવશે. કારણ કે નિરુપાધિક શાંત પદ પરમાત્માનું હોય છે અને તે પદના સાધકને ખબર છે. એવા પદની જે સાધના કરી રહ્યો છે એવો સાધક, એને પણ ખબર છે કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય ઘન સહજ આનંદમય વિતરાગપણું તો મારામાં પણ શક્તિ રૂપે પડ્યું છે અને એને હું પણ પ્રગટ કરી અને એવો ઈશ્વર થઈ શકું છું. અને એવું મારામાં જે સહજ આનંદમય વિતરાગીપણું શક્તિ રૂપે જે પડ્યું છે એ ઉભરી જાય ત્યારે એમાં કોઈ દોષ ન સંભવે અને પૂર્ણ વિતરાગ દશા આવે, આ વાત તો આ સાધક પણ જાણે છે. અને એવી જે દશા જેની થઈ છે એવા વિતરાગ પરમેશ્વરને રાગીપણું ક્યાંથી હોય? વિતરાગને રાગીપણું ન હોય એવો નિયમ છે. એટલે શિષ્ય નક્કી કર્યું છે કે હું પૂર્ણ થાઉં તો મારે પણ ઉપાધિ ન રહે. તો એને અંદરમાં વાત બેસી ગઈ છે. પાછું જો આપણે એમ કહીએ કે ભાઈ ઈશ્વર થયા પછી પણ ઉપાધિ, તો પછી એવા ઈશ્વર થવાની જરૂર શું? જો જગતની ઉપાધિ રહેતી હોય તો પછી રાગાદી દોષથી રહિત સ્વાધીનપણે રહી નહીં શકાય. માટે આ જે વાત કહી ઈશ્વર ફળ આપે છે એ માનવામાં મોટો વિરોધ આવે છે. જરાક વિચાર કરીએ કે આ ઈશ્વર જગત આખાના બધા જીવોની ચિંતા કરે તો એના જેવો કોઈ દુઃખી હોય નહીં. આપણે તો આપણા કુટુંબમાં કેટલાક કામો ને આપણી સાથે રહેલા સ્વજનોની ચિંતા કરીએ છીએ તોય ઘણી વખત આપણે દુઃખી થઈ જઈએ છીએ. અરે આનું આ કેવી રીતે થશે, પેલાનું કેવી રીતે થશે, છોકરાને એડમિશન કેવી રીતે મળશે, બધાને કેવી રીતે ભણાવવાના, બધાના બધો વિચાર કરીએ છીએ તો કેટલી બધી ચિંતા ને કેટલી વ્યગ્રતા થાય છે. નાના મોટા કામો કરવાના, ઘર સંબંધીના અને કમાવું, આ બધામાં આટલામાં આપણે તો આટલા બધા થઈ જઈએ. તો આ ઈશ્વર આખા જગતના બધા જીવો શું કરે એનું ધ્યાન રાખવું ને એને શું શિક્ષા કરવી અથવા તો શું પુરસ્કાર આપવો, આમાં ને આમાં તો બિચારો ઈશ્વર તો સાવ દુબળો પડી જાય. એક મિનિટનો એને ટાઈમ રહે નહીં, પોતાને માટે ટાઈમ એને ન મળે. આવો ઈશ્વર થઈને શું કામ છે? તો પછી કોઈ જીવ એવા ઈશ્વર થવાનું પસંદ જ ના કરે. આપણે એવા ઈશ્વર થઈને શું કરવું છે? આ તો બહુ ખરાબ દશા થઈ. ઈશ્વરને એવું હોય, ઈશ્વર આવા બધા કામ કરે? ઈશ્વર તો આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, અનંત જ્ઞાન, અનંત દર્શનનો, અનંત નિર્મળતાનો, અનંત સચ્ચતાનો, શાશ્વત સુખનો એને તો ભોગવતો છે. એ તો એમાંથી બહાર જ આવતા નથી. એ પોતે આનંદ અને સુખની દશામાં છે. એવા આનંદ અને સુખ કે જેનો અંશ માત્ર પણ અહીંયા જગતને વિશે નથી. જગતના કોઈ પદાર્થમાંથી એનો એક અંશ પણ મળી શકે એમ નહીં કે જેને કારણે આપણે એમ કહીએ કે આના કરતા આનંદ ગણું, એમ કહેવાય નહીં. એ પ્રકારનો આનંદ, એ પ્રકારનું સુખ જે સિદ્ધ ભગવાનને છે, જે હરિયન ભગવાનને જે છે એ ક્યાંય નથી. દેવલોકમાં પણ એ ન હોઈ શકે. એના કરતા અનંત ગણું સુખ એમ કેટલીક વખત દેવલોકના સુખને કહેવામાં આવે છે. ના, એ વાત ખોટી છે. દેવલોકમાં એવું સુખ ન હોય. જગતમાં ક્યાંય પ્રભુને જે સુખ છે, તીર્થંકર ભગવાનને, સિદ્ધ ભગવાનને જે સુખ, આનંદ, શાંતિ છે એ જગતમાં ક્યાંય હોઈ શકે જ નહીં કે જેની સાથે આપણે સરખામણી કરીને એને એમ કહીએ કે એનાથી અનંત ગણું. ના, એવું હોય જ નહીં. અલૌકિક વસ્તુ છે, લૌકિક વસ્તુ નથી. પ્રભુ લૌકિક સુખ નથી.
એવા સુખની દશામાં રહેતા ભગવાનનો વિચાર કરો, એવા પરમેશ્વરનો વિચાર કરો, એવા સિદ્ધ ભગવાનનો વિચાર કરો. એવી એમની દશા હોય. અને આ તમે બધું શું લઈને બેઠા છો? આ બધા ધર્મમાં જૈન દર્શન સિવાય બીજા બધા ધર્મ વાળા આ શું ગાંઠપણ લઈને બેઠા છે કે એ આપણને પુરસ્કાર આપે ને આપણને એ શિક્ષા કરે ને આ બધું શું લઈને બેઠા છે? જરાય વિચાર નથી કરતા. જગતમાં અનેક મિથ્યા માન્યતાઓ અભિપ્રાયો ચાલે છે, પણ ઈશ્વર એટલે પરમાત્મા. ઈશ્વર મોટો મહિમાવંત, દેહ રહિત, રાગ ઈચ્છા વાસનાથી રહિત, વિતરાગ, નિર્દોષ છે. પોતે કર્યા છે, પોતે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, અને પાછા અર્યંત દશામાં એમની વાણીમાં એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામવાનો માર્ગ એ બતાવી રહ્યા છે. એવા નિષ્કારણ કરુણા કરનારા એવા પ્રભુ માટે એ રાગ કરે કે દ્વેષ કરે કે કોઈને ફળ આપે એવું માનવું એ અમને તો બરાબર નથી લાગતું. મનાય નહીં આવા કામ. પ્રભુને હાળ આપવા જેવું થાય કે પ્રભુ કોઈને કઈ આપે. પ્રભુ પૂર્ણ વિતરાગ સ્વરૂપ છે, પરમેશ્વર છે. એમને તો કરુણા કરીને જે આપવાનું હતું એ બધું આપી જ દીધું છે. આપી દીધું છે ને વર્તમાનમાં અર્યંત પરમેશ્વર તો અત્યારે પણ આપી રહ્યા છે. એમની દિવ્ય ધ્વનિ દ્વારા એ જ્ઞાન પ્રકાશ ફેલાવી રહ્યા છે. એમાં તો એમણે સર્વ જીવને સિદ્ધ સમાન કહી દીધા છે કે ભાઈ તું પ્રયત્ન કર, પુરુષાર્થ કર તો તું પણ તારા અંદરમાં પડેલા સિદ્ધત્વને પ્રગટ કરી શકે એવો છું. હવે એમની પાસેથી શું લેવું છે? એ શું આપે? એ આપ્યું છે એની તો કોઈ તુલના થઈ શકે નહીં એવું તો આપી દીધું છે. કરુણા કરીને એમણે તો ખૂબ ખૂબ આપી દીધું છે. આ મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. આપણું પોતાનું સ્વરૂપ કેવું છે એ બતાવી દીધું છે. હવે શું બીજું આપે? આગળ અહીંયા 279 પાના ઉપર બીજી લીટીમાં કહે છે કે અહીં આ ગાથામાં જિજ્ઞાસુ શિષ્યનો પ્રશ્ન છે કે જગત નિયંતા, જગતનું નિયંત્રણ કરવા વાળા ઈશ્વર માનીએ અને કર્મના ફળને ઈશ્વર આપે એમ માનીએ તો ત્યાં ઈશ્વર પણ રહેતું નથી. કારણ કે ઈશ્વર તો રાગ રહિત કેવળ જ્ઞાન સ્વરૂપ અરૂપી જ્ઞાન ઘન શુદ્ધ સ્વભાવે છે. તે પ્રકૃતિના ફળ દેવાની પ્રવૃત્તિ કેમ કરે? એવા કર્મના ફળ દેવાની પ્રવૃત્તિ ઈશ્વર ન કરે. જો તેમ માનીએ તો તેને એટલે કે ઈશ્વર ફળ આપે એમ જો માનીએ તો તેને દેહ આદિ તથા ઈચ્છા આદિ ઉપાધિ વાળો માનવો પડે. કોઈનું કાંઈ કરવું એમાં તો શુભ અશુભ ઈચ્છા આવી, ઈચ્છા કરવામાં મન આવી. ઈચ્છા કરે તો મન હોય ને, ઈચ્છા કરવામાં મન આવી. મન છે તો તેને દેહ છે. એક પછી એક બધું જ હોવું જોઈએ તો જ એ કરી શકે. પરમાત્મા તો અસંગ અને સ્વાધીન છે, અરૂપી છે. તેને જો પરના સંગ વાળો, ઈચ્છા વાળો, પરના કર્તવ્ય વાળો માનો તો ઘણા વિરોધ આવશે, ઘણો દોષ આવશે. પોતાને પણ નિરુપાધિક શાંત વિતરાગ પરમાત્મા થવું છે. પોતાને પણ નિરુપાધિક શાંત વિતરાગ પરમાત્મા થવું છે. પૂર્ણ સુખની પ્રાપ્તિ કરવી છે. શાશ્વત સુખની, શાશ્વત આનંદની પ્રાપ્તિ કરવી. પોતાના સર્વમ સ્વભાવને પ્રગટ કરવો છે. તો પછી એને યથાર્થ નિર્ણય પણ પહેલા કરવો પડશે ને કે ઈશ્વર સ્વરૂપ કેવું હોય, સિદ્ધ પરમેશ્વર કેવા હોય. સિદ્ધ પરમાત્મા અસંગ અરૂપી દેહ રહિત પૂર્ણ શુદ્ધ નિત્ય વિતરાગ છે. સિદ્ધ પરમાત્મા તો કોઈનાય સંગરૂપ નથી, કોઈનાય સંગ એ નથી. અસંગ, પૂર્ણપણે અસંગ છે. સિદ્ધ પરમાત્માને તો આ ઉત્પન્નના સ્કંદ રૂપ શરીર એ પણ નથી. શરીર, મન, વાણી કાંઈ નથી. અરૂપી, દેહ વિનાના, દેહ રહિત, પૂર્ણ શુદ્ધ અને નિત્ય વિતરાગ છે. કોઈ કસાય છે જ નહીં. કસાય ઉત્પન્ન થાય એમ પણ નથી. પૂર્ણ વિતરાગ દશા
એમણે તો પ્રગટ કરી છે, પોતાના સ્વરૂપમાં, આનંદમાં, સુખમાં, શાંતિમાં બિરાજે છે. અને આ સાધકનો વિચાર કરીએ, શિષ્યનો વિચાર કરીએ તો કે પોતાનો આત્મા પણ પૂર્ણ શક્તિ રૂપે સ્વભાવે છે અને એ પણ એવું પ્રગટ કરી શકે એવો છે, એને પેલા માનવું પડશે ને, એવો નિર્ણય કરવો પડશે ને. પેલા નિર્ણય તો કરવો પડશે ને. આત્મા સ્વતંત્ર જ્ઞાતા સ્વરૂપે જ છે, તે પરનું કાંઈ કરી શકે જ નહીં. ત્રણ કાળ, ત્રણ લોકમાં બીજાનું કોઈ કાર્ય કરી શકે નહીં. જેને આત્મધર્મનું સત્ય સુખ જોઈતું હોય તેણે અવિરોધી સ્વભાવને માનવો પડશે. અવિરોધી સ્વભાવ, પોતાના સ્વભાવમાં કાંઈ વિરોધ ના આવે એવો શાશ્વત સુખમય શાંત શુદ્ધ સ્વભાવ એને પહેલા તો માનવો પડશે. એવો પોતાનો સ્વભાવ છે, કોઈ વિરોધાભાસ નથી. જેને પોતામાં પરનું કર્તવ્યપણું, પર પ્રત્યેનું રાગપણું પોતાને હોય એમ, અથવા તો પુણ્યપણું, દયાપણું, રાગી દ્વેષીપણું વગેરે જેને માન્યું છે તેને તો ઈશ્વર કહેવાય નહીં. અને આવું જે માને છે તેને ઈશ્વર જગતનો કરતા હોય, ફળદાતા હોય એમ માન્યું હોય. જે આવું માને કે પોતે કર્મ પરનું કરી શકે છે, પોતે રાગ દ્વેષ ભાવે થાય છે અને પોતે બીજાના કામ કરે છે, એવી જેને માન્યતા હોય એ એમ માને કે ઈશ્વર પણ આવી રીતે કરતો હોય, પોતાની જેમ ઈશ્વરમાં પણ એવી કલ્પના કરે. બાકી જે જ્ઞાની છે, જેને નિર્ણય થયો છે કે પોતે પરનું કાર્ય કરી નથી શકતો, પોતે રાગ દ્વેષનો પણ કરતા નથી, કેમ કે પોતામાં એવો કોઈ ગુણ નથી, આવું જો પોતે પોતાના વિશે જો સાધક માનતો હોય તો પછી એ ઈશ્વરને વિશે તો એવું ક્યાંથી માને? ઈશ્વરને જગતનો કરતા કે જગતને ફળ દેનારો એવું એ માને જ નહીં. એ માનતો હોય તો એમ સમજવું કે એને પોતાના સંબંધી પણ એમ જ માન્યું છે કે પોતે રાગ દ્વેષ પુણ્ય પાપ આદિનો સ્વભાવથી કરતા છે, એમ પોતાના વિશે માન્યું છે. એટલે ઈશ્વર પણ એવી રીતે કરે. પણ આ બધી માન્યતા મિથ્યા માન્યતા છે ને, એ મિથ્યા માન્યતા એને ટાળવી પડશે. વર્તમાનમાં પણ રાગ દ્વેષ મમત્વ રહિત શુદ્ધપણે શાંતપણે કેવળી ભગવાન દેહધારી છતાં રાગના વિકલ્પ રહિત ટકી શકે છે. હરિયન પરમાત્મા ને હજી દેહ છે, ચાર અઘાતી કર્મો બાકી છે અને ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, એવા હરિયન પરમાત્મા કેવળી ભગવાન એ રાગના વિકલ્પ રહિત રહી શકે છે. શરીર છે તો પણ જ્યાં આત્માનું પૂર્ણ ઐશ્વર્ય દેહ રહિત અરાગીપણું પ્રગટ છે, ત્યાં પછી ઉપાધિ માનવી એ તો મિથ્યા છે, ખોટું છે. આગળ એના પછી આપણે 280 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં રહીએ. 280 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે લોકો સંસારની ઉપાધિનો ઘણો વિચાર કરે છે, પણ પોતાનું સ્વાધીન તત્વ શું છે તેનો વિચાર કરતા નથી. બીજાની પંચાયત કરે છે, સંસારની ઉપાધિનો ઘણો વિચાર કરે છે, ઘણો વિચાર કરે છે, પણ પોતાનું સ્વાધીન તત્વ શું છે તેનો વિચાર કરતા નથી. જેણે ઈશ્વર બીજાને ફળ આપનારો, જગતની વ્યવસ્થા રાખવા વાળો કે ઉપાધિ વાળો માન્યો છે, તેણે પોતાનું સ્વરૂપ પરાધીન ઉપાધિ વાળું અને રાગ વાળું માન્યું છે. એમ હોય તો જ પછી ઈશ્વર વિશે માન્યતા કરી શકે. કોઈ પણ જીવ પોતે પરના કાર્યો કરવા વાળો છે જ નહીં, તો પછી ઈશ્વર તો ક્યાંથી કરે? કારણ કે જે જીવ ઈશ્વર પરમાત્મા થાય તેણે તે ઉપાધિ વાળા કાર્ય કરવા જોઈએ. જો પેલા એમ માન્યું હોય કે પોતે જગતના કાર્યો કરે છે અને ઈશ્વર પણ જગતની વ્યવસ્થા કરવા વાળો અને જગતનું ધ્યાન રાખવા વાળો છે, તો પછી એનો અર્થ એવો થયો કે ઈશ્વરે
આ બધા કાર્યો કરવા જોઈએ, ઉપાધિવાળા કાર્યો કરવા જોઈએ. જો ઈશ્વર કર્મના ફળને આપે એમ ગણીએ તો ત્યાં પછી શુદ્ધતા એટલે ઈશ્વરનું ઐશ્વર્ય જ રહેતું નથી. જગતના જીવો પુણ્ય પાપ કરે તેને ફળ દેવા આદિ ઉપાધિમાં પ્રવર્તતા ઈશ્વરને દેહ આદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. પછી એનું ઈશ્વરપણું રહેતું જ નથી, શુદ્ધતા ચાલી જાય છે. રાગ દ્વેષના ભાવે થાય પછી ક્યાં ઈશ્વરતા રહી? ઐશ્વર્ય બધું ચાલી ગયું એમ થાય. પણ એવું તો બનતું જ નથી. પોતે એવું ઐશ્વર્ય પ્રગટ કર્યું છે, પોતે પૂર્ણ શુદ્ધ ભાવે થયા છે, એને વળી એ ચાલી જાય એવું તો બનતું જ નથી, એવું બને નથી. એક વાર પૂર્ણ વિતરાગ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછીથી ફરી પાછા રાગી થાય એ શક્ય જ નથી. મુક્ત જીવો બધા વિતરાગ છે, જીવો બધા વિતરાગ છે, પરભાવ આદિના કરતા નથી. તે પરભાવ આદિના કરતા થાય તો એ જીવોને પણ સંસારીની જેમ પછી દેહ ધારણ કરવાનો વખત આવે અને સંસારની અને રાગીપણાની પ્રાપ્તિ થાય. તેમજ ઈશ્વર પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવ આદિના કરતાપણાના દોષનો પ્રસંગ આવે. એટલે પણ પછી પરભાવનું કરતાપણું તો થયું ને, તો પછી એ પણ કર્મ બાંધે. બીજાને ફળ આપવા જતા એ પછી કર્મથી બંધાઈ જાય. તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય. કેટલી સરસ દલીલોથી સમજાવ્યું છે કે ભાઈ આ રીતે ઈશ્વરનું કરતાપણું માનવું એ ઠીક નથી. આ વાત બહુ સરસ રીતે સમજાવી છે અને હજી પણ એનો ઘણો વિસ્તાર કર્યો છે. હવે વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી